નમસ્કાર, સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ગુજરાત દ્વારા પક્ષીઓ માટે 1000 પાણીના કુંડાનું વિતરણ કરાયું। ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 6 વર્ષે પક્ષીઓ માટે 1000 પાણીના કુંડાનું વિતરણ કલંદરી મસ્જિદ શહીદ વીર અબ્દુલ હમીદ સ્મારક પાસે કરવામાં આવ્યું। મનુષ્ય તો બોલીને પણ પોતાની તરસ છુપાવી શકે છે, પરંતુ અબોલા પક્ષીઓ બોલી નથી શકતા કે તેમને તરસ લાગી છે। ત્યારે આવો આપણે સાથે મળીને અમદાવાદ, ગુજરાત અને આખા ભારત વર્ષમાં એક મુહિમ ચલાવીએ કે ગરમીમાં આપણી છત ઉપર પાણીનું એક કુંડું જરૂર મૂકીશું તેવી અપીલ પણ કરવામાં આવી। સૌથી પ્રથમ તો શફીભાઈ અને શફીભાઈ સાથે જોડાયેલા તમામ મુસ્લિમ બિરાદર મિત્રો અને સનાતનમાંથી તમામ વધારેલા અગ્રણીઓનો આજના જે આટલા સુંદર કાર્યક્રમ માટે બધાને હું આવકારું છું અને બધાને ધન્યવાદ આપું છું। શફીભાઈ અને એમની જે ટીમ છે એમના દ્વારા સતત આ 6 વર્ષનો આ પ્રયત્ન છે। હજારો પાણીના કુંડાનું વિતરણ એવા સમયે થઈ રહ્યું છે કે અત્યારે આપ સમજી રહ્યા છો કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાના નાના જીવોને પાણીની સમસ્યા અને તૃષાને કારણે ઘણા બધા જીવો મૃત્યુ પામતા હોય છે। આવા ટાઈમે એક રણમાં વીરડી સમાન જે કાર્ય કરી રહી છે અમારા શફીભાઈ અને એમની ટીમ, એમને હું ફરીથી બિરદાવું છું। અને એક વસ્તુ કે શફીભાઈએ જે આ કાર્ય ચાલુ કર્યું છે એની સાથે જોડાયેલા તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ભારત વર્ષના અને ગુજરાતના તમામ સ્થળોએ આ જીવદયાનું એનિમલ વેલફેર ક્ષેત્રનું કાર્ય થાય અને પ્રાણી માત્રનો સંદેશ અને એક આપણા પરિવારનો અંગ છે એવો એક ઉમદા સંદેશ જે જીવદયા ક્ષેત્રનો જે શફીભાઈ આપી રહ્યા છે એમના માટે હું ફરીવાર शफी हमें एमनी टीम ने बिरदाऊं छूं। धन्यवाद। शफी भाई, कितने साल से प्रोग्राम में रखा जाएगा और क्या मकसद है रखने का? सौ पहला तो वो मारा जे राजकीय गुरु है दिलीप भाई शाह, एमने मने आंगળી સીધી કે શફીભાઈ મનુષ્ય માટે તો ઘણા બધા લોકો કરી રહ્યા છે અને કરશે, અને આપણે પક્ષીઓ માટે આપણે કરીએ તો પહેલા જ વર્ષે 1000 કુંડાનું વિતરણ કર્યું એમના આદેશ પ્રમાણે, અને આ સતત 6ઠું વર્ષ છે। 1000 કુંડાનું જે આપણે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છીએ। પક્ષીઓ બોલી નથી શકતા કારણ કે એમને બોલી નથી શકતા અને મનુષ્ય બોલીને પાણી પી શકે છે, અને પક્ષીઓ બોલી નથી શકતા તો આપણી ફરજમાં આવશે અને માનવતાની દ્રષ્ટિએ આપણે એમની પણ આટલી જે 40% 50% જે ગરમી પડે છે તો માનવતાની દ્રષ્ટિએ આપણે એમનું પણ હિત સોચવું જોઈએ। शफी भाई, ये भी देखा जाता है कि ये जो मुहिम है आपके द्वारा जो है चालू करी गई है, ये अगर मुहिम पूरे गुजरात और ऑल इंडिया में अगर चालू हो जाए तो जो पक्षी जो गर्मी के कारण अपनी जान देते, अपना जीव देते हो, काफी तादाद में बचते हुए नजर आएंगे उनकी जान। સૌ પ્રથમ તો હું તમને કહું કે આ જે અમદાવાદમાંની ગુજરાતમાં પારા ભારતમાં આવી રીતે એક મુહિમ ચાલી રહી છે, પરંતુ હું ખૂબ જ દુઃખ સાથે કહી રહ્યો છું કે હું મુસ્લિમ હોવા છતાંય અને અમારી મુસ્લિમ સમાજમાં અત્યારે આવી અવેરનેસ નથી આવી, તો હું ખાસ કરીને મારા મુસ્લિમ સમાજને, અમદાવાદ, ગુજરાત અને ભારતના જે મુસ્લિમ સમાજ છે એમને હું કહીશ કે આ તમે જેવી રીતે મેં બીડું ઉપાડ્યું છે એ તમે પણ આવી રીતે બીડું ઉપાડો તો મિલે સુર મેરા तुम्हारा तो सुर बने हमारा।